જય શ્રી કૃષ્ણ, જય માતાજી। કેમ છો બધા? મજામાં મજામાં જશો તો સ્વાગત છે તમારું આજના નવા વ્લોગમાં। વાગી ગયા છે 5:30 ને આપણે વ્લોગ ચાલુ કરી દીધો છે। બાર પવન તો જો કેવો પવન છે, બહુ મસ્ત પવન છે ને। અહીંયા જો કાકીડો પાછો આજે આવી ગયો, તમને બધાને દેખાય ચોર્યો એક ગયો ઉપર વહી જાય તો જો દેખાય ચડી ગયો ઉપર, કાઢી મૂકે બાર। ક્યાં ચડ્યો? બાર તો કાઢવો જ તો એમાં યાર લાકડી લઈ લીધી। જો ઉપર ચડી ગયો, જો ઉપર ચડ્યો દેખાય। મને બહુ બીક લાગે એટલે આમ કાઢી મૂકું। હવે અહીંયા ઉપર આવ્યો છું, બીજે ઠીક નીચે ન પડે સાથે જ જાય ઉપર છે। આ રહ્યો જો દેખાય, એ ભાગી જાય હમણાં બાજુમાં। એક ગયો ચર્યો દેખાય। હાલો હવે વયો ગયો। બાર તો જો કેવો મસ્ત મજાનો પવન છે, પણ ભરાઈ રહે જો બધે ઉડી ઉડી। સારું ચાલો હવે તમને હું બધાને બતાવું। દરવાજો આપણે ખોલ્યો નથી હજી, અડધો જ ખોલ્યો છે। જોઈ લે પવન, જો લીંબોડી કેટલી ખાઈ। હા મસ્ત પવન, મસ્ત ઠંડો ઠંડો પવન આવે। આમ જોઈ લો પડદા ને બધું હલે તો મેં અત્યારે ખોલ્યો, આમ બધું ખુલ્લું રાખી દો તો ભરાઈ જાય। પડદા જો હલે નહીં, આજો પવન એટલો જોરદાર। તમારે બધાને કોઈ ત્યાં વરસાદ પડ્યો કે નહીં કોમેન્ટ કરીને કહેજો। અમારે તો આ બાજુ કઈ વરસાદ પડ્યો નથી, હવે એવું લાગશે કે વરસાદ આવશે। હવે સારું ચાલો આપણે રસોઈની કંઈક તૈયારી કરી લઈએ। શું બનાવીએ વિચારીએ છીએ, કંઈક દાળ બનાવી છે હવે આજે તો। શેની દાળ બનાવી વિચાર કરીએ, આમાંથી જોઈ લઈએ શેની દાળ બનાવી, કેટલી દાળ છે। આજે તો વિચાર છે કે પંચરત્ન દાળ બનાવી નાખીએ। હમણાં કેટલો ટાઈમથી કઈ બનાવી નથી, જોઈ લો કેટલી બધી દાળ છે પંચરત્ન। તો એ દાળ બહુ મસ્ત થાય, ખાલી પેલા બાફી નાખીએ ને પછી બનાવીએ, મસ્ત દાળ બને। કેટલો ટાઈમથી બનાવી નથી તો આજે બનાવી નાખીએ। આમ જો ગરમી સવાર નાહીતી પાછી અત્યારે નાહી તો એટલી ગરમી થાય, એમ થાય નાવું જ ન એમ થાય નાહીએ તો મજા આવે, પણ નાહી લઈએ ને તો કેટલી ગરમી થાય છે। તો સારું ચાલો હવે આપણે દાળને બાફવા મૂકી દઈએ। દાળ બાફવા મૂકીને પછી મસ્ત બનાવશું આપણે દાળ। આજે પાણી કઈ એવું નથી હમણાં છે, તો થોડુંક મોડું જ પાણી આવે। પવન છે મસ્ત, પણ તોય અંદર એટલી ગરમી થાય છે। તો સારું ચાલો હવે તમે બધા વ્લોગ આગળ જોતા રહેજો। દરવાજો કરી દો પાછો બંધ, કારણ કે જો અહીંયામાં ટેકો રાખ્યો છે, ભાંગી જાય ને એની બીક લાગે। એટલે એમ કે આવડું મોટું મસ્ત થઈ ગયું હોય ને પછી તૂટી જાય એમ ન આવે, એટલે મારે પાછો દરવાજો બંધ કરી દીધો। મેં કીધું પાણી આવે છે ને ત્યારે ખોલીશ, હજી કઈ પાણી એવું નથી, પાણી તો હમણાં મોડેકથી જ આવે છે। બહુ ગરમી થાય, તમને બધાને કેવી ગરમી થાય કોમેન્ટ કરીને કેજો। બારી ખોલ નાખી, હવા આવે ઠંડી ઠંડી। ઉપર જાય પણ ઉપર હજી તડકો છે એટલા માટે કઈ ઉપર જવું નથી। હાથ ધોઈ લઈએ, આમાં કાઢી લઈએ દાળ, દાળ કાઢીને દાળ બાફવા મૂકી દઈએ, પછી વઘારવાની તૈયારી કરી નાખીએ। મારે જેમ કહું ને બહુ ગરમી થાય કોમેન્ટ કરીને કેજો। તો આમાંથી દાળ આપણે કાઢી લઈએ પંચરત્નની, મસ્ત દાળ બનાવી નાખીએ। કોને કોને પંચરત્નની દાળ બહુ ભાવે કોમેન્ટ કરીને કેજો, બહુ મસ્ત થાય દાળ।
દાળ અને રોટલી. બાજરાના રોટલા હોય તો મસ્ત થાય, પણ આવી ગરમી છે એટલે કઈ ખાવા નથી, એટલે આપણે બનાવશું ઘઉંની રોટલી. તો સારું, ચાલો હવે મૂકી દઈએ દાળ બાફવા. અહીંયા મૂકી દીધી છે દાળ બાફવા. દાળમાં કઈ નાખ્યું નથી, એટલે કે મીઠું નાખ્યું છે ને ખાલી હળદર, બીજું કઈ નાખ્યું નથી. ઘણા નાખી દેતા હોય હારા ટમેટા ને એવું, પણ મેં એવું કઈ નાખ્યું નથી. ખાલી છે જેવી હળદર નાખી અને મીઠું નાખ્યું, થોડું પાણી નાખ્યું, મૂકી દીધી છે દાળ બાફવા. કેટલા વાગી ગયા છે? વાગી ગયા 6. હવે હમણાં કોકને પૂછે બહાર પાણી એવું છે કે નહીં. હવે દાળ બફાઈ જાય પછી આપણે સરસ મજાની દાળ વઘારશું ને લઈને મખાના મમ્મી શેકેલા છે તો 2-3 ખાઈ લે. આમ તો હું ક્યારેય ખાતી નથી, પણ આજે એવી ઈચ્છા થઈ તો 2-3 દાણા ખાઈ લઈએ. મજા આવે મખાના ખાવાની. હું બહુ કઈ ખાવ નહીં, આજે મન થયું તો મેં કીધું લાઈને 2-3 દાણા ચાખી, મજા આવે. ઘીમાં શેકેલા હંચર નાખીને બહુ મજા આવે. ડબ્બો પાછો રાખી દઈએ. તો સારું, ચાલો હવે દાળ બફાઈ જાય પછી આપણે દાળ વઘારવાની તૈયારી બધી કરીને રાખી દઈએ. દાળ બફાઈ જાય પછી સરસ દાળ વઘાર નાખશું. દાળ બફાઈ ત્યાં સુધી બધી તૈયારી કરી. લસણ તો આપણે રોજ ફોલવાનું જ હોય, તમને બધાને ખબર જ છે. આપણે કઈ લસણ ફોલીને રાખતા નથી. તો સારું, ચાલો હવે કરી લઈએ બધી તૈયારી. હવે જો બધી શાક વઘારવાની તૈયારી કરી લેવી છે. અને અહીંયા દાળ પણ બફાઈ થઈ ગઈ છે તૈયાર. અને અહીંયા જો સુધારી લીધું છે ડુંગળી, અહીંયા થોડાક લીધા છે આખા મસાલા, અહીંયા ટમેટું સુધારી લીધું, અહીંયા મરચું, અહીંયા આદુ લસણની પેસ્ટ બનાવી લીધી છે. હવે આમાં તેલ લઈ લીધું છે, આમાં લોટ બાંધીને રાખી દીધો, અહીંયા બધા મસાલા લઈ લીધા છે. અને અહીંયા આપણે હલાઈ કરીને રાખી દીધી છે ગેસ ઉપર. હવે પાણી બળી જાય પછી બધી શાક વઘારવાનું ચાલુ કરી દઈએ. બધી તૈયારી તો થઈ ગઈ છે. હવે ખાલી દાળ વઘારી, લોટે બાંધીને રાખી દીધો છે. મેં કીધું હવે બીજામાં કાઢો એના કરતા આપણે હલોમાં એમાં જ વઘારી નાખીએ. તો પાણી થઈ ગયું, પાણી બળી ગયું છે. તો હવે નાખી દઈએ તેલ. હવે તેલને ગરમ થવા દઈએ પછી નાખી દઈએ બધા મસાલા. જો અહીંયા થોડા આખા મસાલા લઈ લીધા વઘાર માટે, જીરું લઈ લીધું, મીઠો લીમડો. બધી તૈયારી થઈ ગઈ. પછી દરવાજો બંધ જ રાખ્યો, કારણ કે બહાર પવન જ એવું ને અહીંયા અંદર થાય છે ગરમ. તો તેલ ગરમ થઈ જાય પછી નાખી દઈએ બધા મસાલા. તેલ ગરમ સરખું થવા દઈએ તો સારું, એકદમ મસાલા બધા થઈ જાય મસ્ત. હવે જો તેલ ગરમ થઈ ગયું છે, હવે નાખી દઈએ બધા મસાલા. મસાલા થઈ જાય પછી નાખી દઈએ ડુંગળી. ડુંગળીને સરસ એકદમ તેલમાં થવા દેવાનું, કારણ કે દાળ બફાઈ ગઈ છે એટલે વઘારને એકદમ મસ્ત આપણે પાકવા દઈશું. એટલે લીમડો તો મોટો હોય એટલા માટે તરતર થાય છે. ઢાંકણ લાગી દઈએ. આદુ અત્યારે તો હાલે, પછી એક હાથે લોક ચાલુ હોય ને ખાતે એટલે પછી કુકરમાં એમાં કઈ મેળ આવતો નથી વઘારવામાં, એટલા માટે પછી હું કઈ આદુ નાખું નહીં. અત્યારે તો સરસ રીતે પેલા થવા દે કે મેં થોડીક દઈ દીધું છે એટલે ઢાંકણ આદુ દઈ દીધું. સરસ રીતે તો મસાલા થઈ ગયા છે. હવે નાખી દઈએ ડુંગળી. ડુંગળી સરસ રીતે તેલમાં ખાવા દઈએ પછી નાખી દઈશું ટમેટાને હારે નાખી જ દઈએ. એ કરીને મસ્ત એકદમ ગ્રેવી થઈ જાય. ટમેટાને આપણે સરસ રીતે કાપી દઈએ. આપણે થોડી વાર સરસ રીતે તેલમાં થવા દઈએ પછી નાખી દઈશું આદુ લસણ મરચાંની પેસ્ટ. ડુંગળી ટમેટા આપણે સરસ રીતે પાકી ગયું. હવે નાખી દઈએ પેસ્ટ. પેસ્ટમાં મેં થોડુંક નાખી દીધું છે પાણી.
તો પેસ્ટને પણ આપણે સરસ રીતે પાકી દઈશું. ડુંગળી ટમેટા સરસ રીતે સાવ વઘાર, કારણ કે પેસ્ટ બનાવી એટલે આજે આપણે મસાઈ જેવું બધું નાખવું, જેથી કરીને વસ્તુ બધી એકદમ ગળી જાય. દાળ સરસ બફાઈ ગઈ છે એકદમ. થઈ ગયા ને મસ્ત દાળ બફાઈને તૈયાર. પંચરત્ની દાળ તમે કેવો ને દુકાને એટલે ત્યાંથી આપણે કરીને જ આપણે દાળ. પછી નાખી દઈશું છેલ્લે બધા મસાલા, હિંગ ને બધું નાખવાનું બાકી જ છે. તો મસ્ત રીતે પાકી જાય પછી નાખી દઈએ બધા મસાલા. જો પવન કેવો, બહાર મસ્ત પવન પણ અંદર રસોડામાં કેવી ગરમી થાય છે. પંચરત્ની દાળ બહુ મસ્ત બને. તમે બધા કેવી રીતે બનાવો એ પણ કોમેન્ટ કરીને કહેજો, તો આપણે નેક્સ્ટ ટાઈમ એવી રીતે પણ બનાવું. તો સારું, ચાલો હવે આ બધું પાકી જાય પછી આપણે નાખી દઈએ બધા મસાલા. તો ડુંગળી જો સરસ રીતે એકદમ પાકી ગયું છે. આપણે તેલમાં સરસ રીતે સારી દીધું એટલે એકદમ મસ્ત ગળી જાય. આપણે વઘારમાં પણ પાકવા દઈશું. તો હવે નાખી દઈએ બધા મસાલા. હળદર તો આપણે નાખી જ દઈએ એટલે થોડીક એવી જ નાખશું. હવે નાખી દઈએ થોડુંક નાખી દઈએ ધાણા જીરું. હવે નાખી દઈએ છેલ્લે ચટણી. જે પ્રમાણે આપણે તીખું ખાતા હોય એ પ્રમાણે નખાય. દાળ તો સહેજ તીખી હોય તો જ મજા આવે. થોડુંક નાખી દઈએ હવે પાણી. સરસ રીતે બધું મિક્સ કરી નાખીએ. થોડુંક પાણી નાખી દીધું જેથી કરીને ચટણી કાંઈ બળી ન જાય. તો સરસ રીતે આપણો વઘાર થઈ ગયો છે. તો વઘારને એકદમ પાકવા દઈશું, કારણ કે દાળ બફાઈ ગઈ છે એટલે પછી દાળ વધારે કઈ બફાઈ ન જાય એટલા માટે આપણે વઘારને સરસ રીતે પાકવા દઈશું. પછી નાખી દઈશું દાળ. ફુદીનો પણ નખાય, નાખવો હોય તો બધી રીતે અલગ અલગ બનાવે. આ વખતે આપણે બનાવશું ત્યારે બીજી રીતે બનાવશું. એ રીત પણ બહુ મસ્ત બને. મેગી મસાલો બધું નાખીને બહુ મસ્ત બને, પણ આજે આપણે એવી નથી બનાવી. બાછી બનાવશું ત્યારે આપણે એવી રીતે બનાવશું. વઘારને સરસ રીતે પાકવા દઈએ. પછી આપણે નાખી દઈશું દાળ. મેગી મસાલો ફુદીનો બધું નાખીને બહુ મસ્ત થાય. એ પણ આપણે નેક્સ્ટ ટાઈમ બનાવશું ત્યારે એવી બનાવશું. સારું, ચાલો વઘારને આપણે પાકવા દઈએ. તો વઘાર હવે આપણો મસ્ત રીતે પાકી ગયો છે. જોઈ લે, ઉપર તેલ આવે ત્યાં સુધી એકદમ સરસ રીતે આપણે પાકવા દીધું. હવે નાખી દઈશું દાળ. સરસ રીતે બધું મિક્સ કરી નાખીશું. થોડુંક અમે નાખી દઈએ પાણી. આપણે દાળને સરસ રીતે પાકવા દઈએ. પછી હવે 2-3 મિનિટ માટે પાકવા દઈએ મસ્ત. પછી આપણી દાળ બની થઈ જશે તૈયાર. પછી હું તમને બધાને બતાવીશ. સારું, ચાલો હવે થોડી વાર દાળ પાકે. લોટ આપણે બાંધી લીધો છે. હજી કઈ જઈ નથી એટલે કઈ રોટલી બનાવી નથી. તો સારું, ચાલો હવે શાક બની જાય પછી તમને બધાને બતાવીશ. સળણી દરાવીએ તો પણ ફરવાનો ટાઈમ જ નહોતો રહેતો. આજ તો હાલો ફર લઈ. કાલ પછી મહેમાન હતા. કાલે વિડીયો નથી બનાવ્યો અમે. બસ કાલ નવરાય જ ન આવી. તમે કેવી ચટણી દરાવ લીધી કે નહીં? કેવા મરસા મોંઘાસ, બહુ મરચું મોંઘું છું. તો તમે બધા કેવી રીતે કરો? કોમેન્ટ કરજો. અમે તેલ નાખ્યું, તેલ નાખી મીઠું નાખી દઈએ થોડું.
બગડે નહીં એટલે ચટણી જોઈ જોઈને કેવી મરચું ચટણી કેવી છે લાલ લાલ ઘૂમ જેવી છે હજી એનું શાક આપણે ન કર્યું હજી ઓલું છે હા હજી ડબ્બું એક કર્યું કા ડબલું 500 જેવું હોય છે કિલો એક હશે કિલો એક જેટલી છે ચટણી કિલામાં કઈ ન જાજી આવતી હોય સિંગ તેલ છે ને એટલો નખાય બાકી ઓલું તેલ હોય ને તો સગણી એમ ન નખાય તો સગણી ખોરી થઈ જાય મીઠું નથી લઈને આવી જો મીઠું થોડુંક નાખી દઈ હાલ છે અમે વર્ષો વર્ષ નાખી છીએ કા ઘણા નોય નાખતા હોય ન નાખતા હોય આપણે તો નાખીશ આવી રીતે બસ મિક્સ કરી નાખવાનું તેલ ફેરવી તેલ જોતું હોય તો નાખવાનું એકવાર પેલા બધું આમ કરી લઈ ખબર પડી જાય કેટલું તેલ છે નકરું તેલ તો ન નાખવાનું હોય પણ આ થોડા જાજુ નાખીને લાલ લાલ ચટણી રે આખું વર પૂરી ન થાય આપણે પોરની હજી ખાવી છે ને કા આપણે શાક તો લાલ જ થાય તીખું ન બહુ હોય કોણ તો થોડીક તીખી કરાવી છો તું કેતી હતી થોડુંક તીખું મરચું કરાય એ ઓછું સટણ મસાલા જોઈએ તીખું તો આપણે બહુ પછી ખાતા ન હોય એટલે કાશ્મીરી આમાં બધું અમે ભેગું દરાવ નાખ્યું નોખ નોખું કોણ ડબલામાં રાખ એ પૈકી ભેરું જ દરાવ નખાય હું તો નોખું કેતી હતી તો કઈ ના કે આમાં નાખી જ દઉં છું મેં તો નાખી દઉં એ કે તમારે કઈક બીજા નાખવું જ નહીં નોખ નોખ તમે આમાં નાખો તો એ ના ઓમાં નાખો તો એ થાય કે તો કઈ સારું નાખી દો ભાઈ કોને મરસા દરાવ લીધા કોનો બાકી આપડે મોડા દઈ રહ્યા કામ મોડા જ દરાવાય થોડા વેલા જાય તો ધબાટી જ પડતી હોય વારો ન થાવ અસલ શાંતિથી જો દરાઈ ગયું ત્યાં ગઈ ધાણા જીરું હળદર દરાવ લીધા હા બાકી રાખ્યું મારા લોકો પતિ ગઈ ખાઈ ગયા છે ને આપડે તો અડ્યા જ નથી કા લઈને આવ્યા હજી તેમ જ હોય પતિ ગયું હોય વહેલું દરાવવું પડે આપડે કઈ મરસાનું ઉપાધિ નથી ને ચટણીનું નકર આપણે પતિ ગયું હોય વહેલી દરાવવી પડે અમુક તો કેટલું તીખું એક ભાઈ કેવા તીખા મરસા લેતા ફૂલ તીખા હોય ગયો પીસ આપડે તો નહીં કઈ મીડિયમ કીધું પટ્ટો છો દોસ્ત દીપુ ના દરાવ લેવું 2 કિલો જવાય શાક ટ્રાય મારવી જોઈએ આ નવું ભલે ને મરશું આપણને ખબર પડે તો કાઢીને થોડુંક રાખાય ને ઓમાં લેતી આવી મસાલી તો ખબર પડે ને ફરીને તો મૂકી દેવો તો ઉતારવી પછી થોડ તો આપણે માંથી મરસા લીધા હતા આમ તો ત્યાંથી માંથી લીધા દબાવવાનું કસરી ભરી દઈ સ્ટીલમાં જ ભરીએ અમે તો સાજી ચટણી હોય એટલે કઈ ઓલામાં ભરવી પુહાણ ન થાય નકર તો વળી કાચની બરણીઓમાં ભર્યું કાચની બરણીઓમાં હમાય નહીં આપણે ચટણી હોય જાજી દબી દઈએ કાંઈ ન થાય આખું વર
બાઈ સાવસ શીખી. હાલો બધા જો વારું કરવા. રોટલી કસરત નો દાળ છે ને, કસરત નો દાળ, છાશ, વેફર, લીંબુ અને માર ખાવીશ પાસ કેરી. કેરી લઈ આવી અંદર છે. બધા હાલો વારું પાણી કરવા. કા વારું પાણી કરવા બધા પૂગ્યા હોય. જો અમારે જયેશ ખાવા માંડ્યું. બધાને વારું પાણી કરવા હોય તો પૂગ્યા હો. અને અમારા વિડીયો હારા લાગતા હોય તો લાઈક શેર ને સબસ્ક્રાઈબ કરવાનું